સારું, આવો આપણે શાંત રહીએ અને હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચ મણિનગરની રવિવારની ભજન સેવાની શરૂઆત કરીએ. યહોવાની સ્તુતિ કરો, યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સદાકાળ ટકે છે. આવો આપણે યહોવાની આગળ આવીએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ અને આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા જીવનના સ્વામી પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. આજનો આ પવિત્ર અને સાબા દિવસ તમે અમારા જીવનોમાં ભેટ રૂપે આપ્યો છે. આજે સવારે પ્રભુ તમારું ભજન કરવાને માટે અમને તમે એકત્ર કર્યા છે, એને માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ, અમે આજે ખાસ તમારી દયા, તમારી કૃપા આ ભજન સેવાને માટે માંગી લઈએ છીએ. પ્રભુ, આ ખાસ કરીને જે એડવેન્ટ સિઝનના પ્રભુ આ થર્ડ સન્ડે માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પવિત્ર આત્મા દેવ તમારી દયા કૃપામાં આગામી નાતાલ અને નવા વર્ષને માટે પણ તમારી કૃપા માંગીએ. અને આજે સવારે અમારી સાથે જે તમારા વાલા વિશ્વાસીઓ, ભજનીકો, હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચના તથા અન્ય મંડળીઓમાંથી પણ મારી સાથે જોડાય છે, ત્યારે તમામને માટે તમારી કૃપા સહાય માંગતા આ ભજન સેવાનું સંપૂર્ણ સુખાન અમે તમારા સમર્થ હાથોમાં જ સોંપતા અમારી પ્રાર્થના અમારા ધન્ય ત્રિએક સ્વામી પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને તેનો અંગીકાર કરો. આમેન. સારું, આવો આપણે પ્રભુની સ્તુતિની શરૂઆત કરીએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 62 આપણે ગઈએ અને પ્રભુની સ્તુતિમાં જોડાઈએ. ગુજરાતી વિભાગમાંથી ગીત નંબર 62, જુઓ આકાશમાં વાણી થાય છે. સુણો દૂતો ગાય છે. 62 ક.
જગ્યાએ ઊભા થઈએ અને વારાફરતીના વાંચનમાં જોડાઈએ અને ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરી વાંચન પાઠ આપવામાં આવ્યા છે તેમાંથી પાઠ નંબર 13 પોતાના માટે ઈશ્વરની સંભાળ. પાઠ નંબર 13 ભજન સંગ્રહની પાછળ જે વારાફરતી વાંચન પાઠ આપવામાં આવ્યો છે તેમાંથી પાઠ નંબર 13. હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. મારો આત્મા યહોવાને લીધે વડાઈ કરશે, દીન લોકો તે સાંભળીને આનંદ કરશે. મારી સાથે યહોવાને મોટો માનો અને આપણે એકઠા મળીને તેનું નામ બુલંદ માનીએ. મેં યહોવાની શોધ કરી અને તેણે મને ઉત્તર આપ્યો અને મારા મારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. કંગાલ પુરુષે પોકાર કર્યો અને યહોવાએ તેનું સાંભળીને તેના સર્વ સંકટમાંથી તેને બચાવ્યો. યહોવાના ભક્તોની આસપાસ અને તેમને છોડાવે છે. અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે, જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. યહોવાના સંતો તેનું ભય રાખો, કેમ કે તેનું ભય રાખનારને કંઈ ખોટ પડતી નથી. સિંહના બચ્ચાને તંગી પડે છે ને ભૂખ વેઠવી પડે છે, પણ જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ પણ સારા વાનાની અછત હશે નહીં. ન્યાયી માણસને માથે ઘણા દુઃખ આવે છે, પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે. યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે, તેના પર ભરોસો રાખનારામાંથી એકે દોષી ઠરશે નહીં. પિતાને મહિમા વળી પુત્રને માન, તને હો શુભાત્મા સદા તે મહિમા, સદા તે મહિમા, સદા કાળ એવો ગુણી ગૌરવીઓ, ત્રિએકી પ્રભુનો ત્રિધન્ય મનાજો, ત્રિધન્ય મનાજો. સારું, આપણે આપણી જગ્યાએ બેસીએ ને આ સમયે આપણે ખાસ પાપ કબૂલાત અને આભાર સ્તુતિની પ્રાર્થનામાં જોડાઈએ અને ચંદ્રિકા આપણને પાપ કબૂલાત ને આભાર સ્તુતિની પ્રાર્થનામાં દોરવણી આપશે. પ્રાર્થના કરીએ. મારા જીવંત અને મહાન કૃપાળુ દેવ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. રાત્રિભરને માટે પ્રભુ સંભાળ્યા, સવારમાં તમારું નામ લેતા ઉઠાડ્યા અને આજનો પવિત્ર સાબાદીન પાડવાને માટે જીવતાઓની ભૂમિમાં જીવતાઓમાં પ્રભુ તમે અમારી ગણતરી કરી અને માટે પ્રભુ અમે તમારા જ નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ આજે સવારે ઘણા બધા એવા લોકો હશે કે જેઓ આજનો દિવસ જોઈ શક્યા નહીં હોય. ઘણા બધા લોકો એવા હશે કે પથારીમાં હશે, ઘણા બધા લોકો હોસ્પિટલોમાં હશે. પ્રભુ દરેકને તમારું રક્ષણ ને તમારું જતન આપી રહ્યા છો, એને માટે પ્રભુ કેવળ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છે. માણસ કોણ કે પ્રભુ તમે તેની મુલાકાત લો, પણ રોજે રોજ પ્રભુ તમે અમારી મુલાકાત લો છો, અમને સંભાળો છો, તમારું રક્ષણ આપો છો. તમારા વચન પ્રમાણે ચાલવાને માટે પ્રભુ હિંમત, બળ, શક્તિ, સામર્થ્ય પૂરા પાડો છો. તમારા વચનો દ્વારા પ્રભુ રોજે રોજ ચલાયમાન રાખો છો. તમારી પાસે આવ્યા છે, તમારા પવિત્ર ચરણો આગળ જ્યારે બેઠા છીએ ત્યારે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આભાર માનીએ છીએ. અમારી હેબ્રોન મેથોડિસ્ટ મંડળીને માટે, મંડળીના એક એક વડીલો, જુવાનો, વૃદ્ધો, બાળકોને માટે પ્રભુ આજે સવારે મેં તમારી પાસે કૃપા માંગી લઈએ છીએ. આજ દિન સુધી પ્રભુ તમે તેમનું રક્ષણ કર્યું, જતન કર્યું, એને માટે પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. પ્રભુ રહેવાને માટે ઘર અને પીવાને માટે પાણી અને પહેરવાને માટે પ્રભુ વસ્ત્ર પૂરા પાડ્યા છે. અમારી આર્થિક જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડીશ એ માટે પ્રભુ અમે તમારા જ નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ મંડળીના એક એક લોકોને પ્રભુ તમે સંભાળી રહ્યા છો, તેમની જરૂરિયાતો પૂરી પાડી રહ્યા છો, અને માટે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ આજે સવારે
પ્રભુ આ મહામારીને માટે, પ્રભુ કોરોના જો વાયરસ પ્રભુ જ્યારે પ્રસરી રહ્યો છે ત્યારે પ્રભુ અમે તમારી પાસે માગીએ છીએ, અમારી મંડળીના એક એક લોકોને પ્રભુ તમે સંભાળી રહ્યા છો, તમારી કૃપામાં ધરી રાખ્યા છે, એને માટે પણ પ્રભુ અમે તમારા જ નામને ધન્યવાદ આપીએ છીએ. અમારા કુટુંબને માટે પણ પ્રભુ તમારા જ નામને ધન્યવાદ આપીએ છીએ. આ દિવસોમાં તમારું રક્ષણ અને તમારું જતન પૂરું પાડી રહ્યા છો એને માટે પણ પ્રભુ અમે તમારા જ નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ આજે સવારે જ્યારે અમે તમારી પાસે આવ્યા છે અમારા એક એક પાપોની કબૂલાત અમે તમારી આગળ મૂકી દઈએ છીએ. વાણી, વિચાર, વર્તન દ્વારા અમારા કરેલા એક એક પાપોની પ્રભુ તમે એમને ક્ષમા આપો. પ્રભુ હવે પછીનો સમય મારા આમીન. સારું, પાપ કબૂલાત અને આભાર સુધીની પ્રાર્થનાને માટે આપણે ચંદ્રિકાનો આભાર માનીએ છીએ. આવો આપણે પ્રભુની સ્તુતિમાં આગળ વધીએ ને બીજું એક ગીત ભજન સંગ્રહમાંથી ગીત નંબર 74, ગુજરાતી ભાગમાંથી ગીત નંબર 74, 74. જો આ સુંદર નાનું બાળ શું તું ગભાણે, આ કાળી ગીત ગઈએ ને પ્રભુની સ્તુતિમાં જોડાઈએ.
મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ ને આપણે પ્રાર્થના કરીએ, ખાસ કરીને આપણી મંડળીને માટે, આપણા પરિવારોને માટે, આગામી દિવસોમાં નાતાલ નવા વર્ષની ભજન સેવાઓને માટે, સઘળા આયોજનોને માટે અને પ્રાર્થના કરીએ. આપણી મંડળીના તમામ જે વાલાઓ નાની મોટી બીમારીમાં છે તેઓને માટે આપણે પ્રાર્થના કરીએ. ખાસ કરીને જે કુટુંબોમાં કોરોનાથી લોકો સંક્રમિત થયા પણ પ્રભુની કૃપાએ બધાને રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને હવે આપણી મંડળીમાં કોઈ પણ કોરોનાથી સંક્રમિત લોકો નથી. પણ બધાની તંદુરસ્તીને માટે આપણે પ્રાર્થના કરીએ. સાથે ખાસ બીમારોને માટે આપણે પ્રાર્થના કરીએ. આપણી મંડળીમાં ડેનિસભાઈનો પરિવાર ને ખાસ ડેનિસભાઈને પાછલા દિવસોથી પગમાં ઘૂંટણમાં જે પાણી ભરાઈ ગયું છે ને એના કારણે જે અસહ્ય દુખાવો રહે છે, ડોક્ટરની ટ્રીટમેન્ટ ચાલે છે, રેસ્ટમાં છે, ત્યારે પ્રભુ એમને ઝડપથી સાજાપણું આપે એના માટે પણ પ્રાર્થના કરીએ. ખાસ કરીને ઈશ્વર કૃપા રો હાઉસ ડુપ્લેક્સમાં રહેતા કાંતિભાઈ ક્રિસ્તી ને પાછલા દિવસોમાં જે કંઈ પગમાં ઓટી કરવામાં આવ્યું ને અત્યારે તંદુરસ્તી સારી છે પણ હજુ પણ જે કંઈ શરીરમાં નબળાઈ લાગે છે ત્યારે એમના માટે પણ સતત પ્રાર્થના આપણે ચાલુ રાખીએ. અન્ય આપણા જાણતા અજાણતા આપણી મંડળીમાં કોઈ નાની મોટી આ સિઝનેબલ બીમારીમાં હોય તો પ્રભુ એમને સાજાપણું આપે એના માટે પણ પ્રાર્થના કરીએ. સાથે આપણે પ્રાર્થના કરીએ ખાસ આપણા સપોર્ટ અને આપણી મંડળીના રમેશભાઈ ક્રિસ્ટીના ભાઈ રાજુભાઈ ક્રિસ્ટી કે જેઓને પાછલા દિવસોમાં પગમાં ફ્રેક્ચર થયું છે ને અત્યારે બેડ રેસ્ટમાં છે, ત્યારે પ્રભુ એમને ઝડપથી સાજાપણું આપે એવી પણ આપણે પ્રાર્થના કરીએ. સાથે આપણે પ્રાર્થના કરીએ આપણી મંડળીમાં તમામ વડીલો અને વિશેષ જે લોકો મેડિકલ ક્ષેત્રમાં સેવાઓ આપે છે, નર્સ ભાઈ બહેનો, ડોક્ટર અને પોલીસ ખાતામાં જે લોકો સેવાઓ આપે છે તમામને માટે આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુ આ બધાની સેવાઓને આશીર્વાદિત કરે એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. સાથે આપણે પ્રાર્થના કરીએ આપણી જે અઠવાડિક સંગતો છે, ખાસ કરીને રવિવારની ભજન સેવાઓ જે ઓનલાઈન અત્યારે ચાલે છે અને ખાસ અત્યારે કેરલ્સની સંગત પણ ચાલી રહી છે, પ્રભુ કૃપા આપી રહ્યા છે. શુક્રવારની પ્રેયર્સ મીટિંગને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. સાથે આપણે પ્રાર્થના કરીએ અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટ અને તેના ડીસુ સાહેબ ડોક્ટર યાકુબ મેકવાન સાહેબને માટે, એમની તંદુરસ્તીને માટે આપણે પ્રાર્થના કરીએ. આગામી ડિસ્ટ્રિક્ટની તમામ જવાબદારીઓ વહન કરવા માટે પ્રભુનું બળ ને સામર્થ્ય પ્રભુ આપે એના માટે પ્રાર્થના કરીએ. ખાસ કરીને કાલ્વરી પાર્કને માટે સતત પ્રાર્થના રાખીએ કે હજુ પણ તેઓ ખાસ કરીને જે કંઈ માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવે છે એના કારણે તેના લોકો તકલીફમાં છે, મુશ્કેલીઓમાં છે, ત્યારે બધા માટે પણ આપણે પ્રાર્થના કરીએ. ખાસ કરીને આભાર માનીએ છીએ આ વર્ષે 2021નું આપણું કેલેન્ડર એ હેબ્રોન મેથોડિસ્ટનું પ્રથમ કેલેન્ડર આપણે છપાવી શક્યા છે એના માટે પણ પ્રભુનો આભાર જ માનીએ છીએ. અને પ્રભુ જે વાલાઓ એમાં દાનો આપ્યા છે એમના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. આપણી પાસ્ટોરેટ કમિટીને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. ગુજરાત રિજનલ કોન્ફરન્સને માટે પ્રાર્થના કરીએ. તમામ સંસ્થાઓને માટે આગામી નાતાલ ને નવા વર્ષની જે બધી વ્યવસ્થાઓ છે એમાં પ્રભુ કૃપા આપે, બધાની જરૂરિયાતો પ્રભુ પૂરી પાડે એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ અને આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ. અતિ પવિત્ર જીવતા રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, આખી પૃથ્વીના સર્જનહાર એવા મહાન પ્રભુ, અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ કેમ કે પ્રભુ હજારો ને લાખો દૂતો જેમની સ્તુતિ કરતા થાકતા નથી એવા પવિત્ર ઈશ્વર તમે અમને મળ્યા છો એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમે સર્વ શક્તિમાન છો, તમે સર્વ સમર્થ એવા ઈશ્વર છો. પ્રભુ તમે ખાસ અમારા જીવનોમાં રોજે રોજ તમારું બળ, તમારું સામર્થ્ય આપો છો. પ્રભુ જો કે અમે કોઈક રીતે એ બાબતો મેળવવાને માટે યોગ્ય નથી, લાયક નથી, કેમ કે પ્રભુ અમે તો રોજે રોજ વાણી, વિચાર ને વર્તનથી તમને ન ગમે એવા કામો કરીએ છીએ. પણ ફરી એકવાર પ્રભુએ તમારી કૃપા, તમારો પ્રેમ, તમારી દયા તમે અમારા પર સતત એ વહેતી રાખી છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ આજે સવારે આ ભજન કરવા માટે તમને એકત્ર કર્યા છે ત્યારે જે વાલાઓ પ્રભુ મારી સાથે આ ઓનલાઈન ભજન સેવાઓમાં જોડાયા છે, હવે પછી જોડાવાના છે, એ દરેકને માટે પ્રભુ તમારી કૃપા, તમારું બળ ને તમારું સામર્થ્ય પ્રભુ અમે માગી લઈએ છીએ. પ્રભુ અમે આજે પ્રાર્થના કરીએ હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચને માટે. પ્રભુ અત્યાર સુધી તમારી જે કૃપામાં આ મંડળીને તમે દિન પ્રતિદિન વૃદ્ધિ આપી રહ્યા છો એના માટે આભાર માનીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ કરીને અમારી જે અઠવાડિક સંગતો છે, રવિવારની આ દિવસોમાં જે ઓનલાઈન ભજન સેવાઓ ચાલે છે, શુક્રવારની જે આ ઓનલાઈન પ્રેયર મીટિંગ રાત્રે ચાલે છે, અને સાથે પ્રભુ આ દિવસોમાં અમારા પરિવારોમાં ખાસ કરીને જે વિસ્તારોમાં રહે છે એ વિસ્તારોમાં પ્રભુ કેરલ્સ પણ થોડા લોકો સાથે પ્રભુ અમે ટૂંકા સમયમાં જઈ રહ્યા છે ત્યારે પ્રભુ અમારું જવું પણ એ આશીર્વાદિત કરો એના માટે પણ અમે પ્રાર્થના કરીએ. અમારા એક એક પરિવારોને માટે તમારી કૃપા દ્રષ્ટિ અમે માગી લઈએ છીએ. પ્રભુ ખાસ કરીને જે વાલાઓ પાછલા દિવસોમાં અમારી મંડળીમાં પણ કોરોનાથી સંક્રમિત થયા હતા પણ પ્રભુ તમે બધાને સાજાપણું આપ્યું છે, બધાને પ્રભુ તમે નેગેટિવ રિપોર્ટ આપ્યા છે અને બધાને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. અને પ્રભુ હજુ
મંડળીમાં સતત તમારી કૃપા, તમારું બળ અને તમારું સામર્થ્ય તમે આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અન્ય પ્રભુ અમારી મંડળીમાં નાની મોટી બીમારીમાં જે લોકો પ્રભુ છે, ખાસ કરીને અમે પ્રાર્થના કરીએ છીએ અમારા મિશનરી સેવક ડેનિસભાઈને માટે. પાછલા દિવસોથી એમને જે કંઈ ઘૂંટણમાં તકલીફ થઈ છે, પણ પ્રભુ તમે સ્પર્શ કરવાનું ચાલુ રાખ્યું છે. અત્યારે પ્રભુ એમને સારું છે, પણ હજુ વધારે તમારી કૃપા આપો અને તમારી સતત કૃપા અને સાજાપણું મોકલી આપો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ખાસ કરીને ઈશ્વર કૃપા રો હાઉસ ડુપ્લેક્સમાં રહેતા કાંતિભાઈને માટે પણ અમે તમારી સતત કૃપા માંગીએ છીએ. પવિત્ર આત્મા દેવ તમે સતત બળ અને સામર્થ્ય આપો. જે કંઈ પ્રભુ નાનું ઓપરેશન પગમાં કરવામાં આવ્યું એના કારણે જે કંઈ અશક્તિ આવી છે, પણ પ્રભુ તમે ઝડપથી એમનું બળ બનો, ફરી એકવાર સેવામાં કાર્યરત થઈ શકે એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અન્ય અમારા વાલાઓ, ખાસ કરીને અમારા અન્ય મિશનરી કિરીટભાઈને માટે અને એમના પરિવારને માટે, એમના ધર્મપત્નીને પણ પાછલા દિવસોમાં જે કંઈ પ્રભુ ગાદીનો પ્રોબ્લેમ છે એના કારણે બેડ રેસ્ટ છે, ત્યારે પ્રભુ અમારા બહેનને માટે પણ તમારી દયા, તમારી કૃપા અને તમારું સાજાપણું સતત માંગીએ છીએ. કુટુંબને તમારી કૃપા દ્રષ્ટિમાં રાખો એવી પણ અમે પ્રાર્થના કરીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીમાં અને પ્રભુ બહાર પણ જેઓ બીમાર છે, ખાસ કરીને અમારી મંડળીના લીડર રમેશભાઈ ક્રિસ્ટીના ભાઈ રાજુ ક્રિસ્ટીને માટે મેં તમારી કૃપા માંગીએ. પાછલા દિવસોમાં જે કંઈ કામને કારણે એમને પડી જવાથી ફ્રેક્ચર થયું છે, ત્યારે પ્રભુ એમના પગમાં જે ઈજાઓ થઈ છે, પ્રભુ તમે સ્પર્શ કરો અને તમારું સંપૂર્ણ સાજાપણું તમારા સેવકના હાથમાં મોકલી આપો કે જેથી કરીને ફરી એકવાર ખાસ કરીને એમની જે મિનિસ્ટ્રી અને એમની બહુ મોટી જવાબદારી સેવાઓ છે નાતાલ અને નવા વર્ષમાં, ત્યારે પ્રભુ એમને તમે સતત બળ આપજો, તમારું સાજાપણું મોકલી આપો એવી પણ પ્રાર્થના કરીએ. રીટાબેનને બાળકોને પણ આ દિવસોમાં સંભાળો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અન્ય જાણતા અજાણતા અમારી મંડળીમાં જો કોઈ બીમાર છે, આ સિઝનેબલ બીમારીમાં છે, પ્રભુ તમારું સ્પર્શ કરવાનું તમે ચાલુ રાખો અને પ્રભુ સતત તમારું સાજાપણું, તમારી કૃપા, તમારું બળ તમે મોકલી આપો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. વિશેષ પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારી ડિસ્ટ્રિક્ટને માટે, અમારા ડિસ્ટ્રિક્ટના ડીસુ સાહેબ રેવરેન્ડ ડોક્ટર યાકુબ મેકવાન સાહેબને માટે, એમની સેવાઓને માટે, એમની તંદુરસ્તીને માટે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ બહુ આભાર માનીએ છીએ. ખૂબ ઝડપથી પ્રભુ તમે એમને સાજાપણું આપ્યું છે અને હજુ પણ પ્રભુ નાતાલ નવા વર્ષના દિવસોમાં પ્રભુ તમે એમને સંભાળજો, તમારી કૃપા દ્રષ્ટિ રાખજો અને ખાસ કરીને મારા ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટલિસ્ટ શ્રીમતી સુહર્ષાબેનને માટે પણ તમારી કૃપા માંગીએ છીએ. અમારા ડિસ્ટ્રિક્ટના તમામ પાલક સાહેબો માટે, ડિસ્ટ્રિક્ટના લીડર જોન્સનભાઈને માટે અને વિશેષ પ્રભુ અમારી ડિસ્ટ્રિક્ટની એક એક મંડળીઓને માટે, અમારા એક એક પરિવારોને માટે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ આ દિવસોમાં નાતાલ અને નવા વર્ષના સગળા આયોજનોમાં તમે અમને મદદ કરજો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ગુજરાત રિજનલ કોન્ફરન્સને માટે, અમારા કોન્ફરન્સના તમામ આગેવાનોને માટે તમારી કૃપા ચાહીએ છીએ. અમારી એક એક ડિસ્ટ્રિક્ટ, અમારા એક એક ડીસુ સાહેબો, એક એક મંડળીઓ અને પ્રભુ એક એક તમારા સેવકો, અમારા એક એક પરિવારોને માટે વૈશ્વિક મહામારીના સમયમાં કદાચ નાતાલ નવા વર્ષની ભજન સેવાઓ પણ ઓનલાઈન કરવી પડે, પણ એ બધી પરિસ્થિતિમાં તમે ત્યારે આ 2020 ની નાતાલ અને 2021 નું આ નવું વર્ષ એ તમારા જીવનમાં દરેક પ્રકારની ભય અને બીકમાંથી દૂર રહીને કરવાને મારા બધા જ વાલાઓને તમે તૈયાર કરતા જાઓ એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે નમ્યા છે, પ્રાર્થના કરીએ અમારી ગુજરાત રિજનલ કોન્ફરન્સની તમામ જે આગેવાની આપતા સેવકોને માટે, મારા માનનીય બિશપ સાહેબને માટે તમારી કૃપા માંગીએ. આ દિવસોમાં વધારે તમારી કૃપા, બળ અને સામર્થ્ય આપો, એમની સેવાઓ સતત પ્રભુ કાર્યરત રહે અને ગુજરાત કોન્ફરન્સ ખૂબ આશીર્વાદિત થાય એવી પણ અમે પ્રાર્થના કરીએ. વિશેષ પ્રભુ અમારી કોન્ફરન્સના આગેવાનો માટે તમારી કૃપા માંગીએ. અમારા એક્ઝિક્યુટિવ સેક્રેટરી ડીએસ દેવ એસ ખાન સાહેબને માટે, અમારા કોન્ફરન્સ ટ્રેઝરર ડોક્ટર યાકુબ મેકવાન સાહેબને માટે અને પ્રભુ લે આગેવાનીમાં અમારા કોન્ફરન્સ લીડર આલાપ માસ્ટરને માટે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ આ આગેવાની આશીર્વાદિત થાય અને પ્રભુ તમારામાં કોન્ફરન્સ વૃદ્ધિ પામે એવી અમે પ્રાર્થના કરીએ. સૈતાનના દરેક પ્રકારના કાર્યોને કુયુક્તિઓથી અમારા આગેવાનોને, અમારી કોન્ફરન્સને તમે દૂર રાખો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. વિશેષ પ્રભુ આ દિવસોમાં અસંખ્ય લોકો પ્રભુ મારા માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે, એ તમામ વાલાઓની પ્રાર્થનાઓ આશીર્વાદિત થાય એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારી તમામ ગુજરાત રિજનલ કોન્ફરન્સની સંસ્થાઓને માટે નાતાલની જે ઉજવણીઓ છે અને એમાં પ્રભુ જે કંઈ આર્થિક નાણાકીય જરૂરિયાતો છે
એ બધું પ્રભુ પૂરું પાડવાને માટે તમારી કૃપા દ્રષ્ટિ, તમારું બળ અને તમારું સામર્થ્ય પ્રભુ અમે માગી લઈએ છીએ. અને ફરી એકવાર અમે નમ્યા છીએ ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે કંઈ કોરોનાની વૈશ્વિક મહામારી અને પ્રભુ પરદેશમાં અમારા વાલાઓ છે પ્રભુ, તેઓને સંભાળો છો અને અત્યાર સુધી કૃપા આપી છે, આગળ પણ સંભાળજો. જેટલા વાલાઓ પ્રભુ મારા પરદેશમાં કોરોનાથી સંક્રમિત છે બધાને માટે પણ તમારી કૃપા, તમારું બળ ને તમારું સામર્થ્ય અને ઝડપી સાજાપણું આપો એવી પ્રાર્થના કરી. સાથે પ્રભુ અમારા ભારત દેશમાં પણ અમારી MCI ની તમામ રિજનલ કોન્ફરન્સને માટે, તમામ બિશપ સાહેબને માટે, તમામ ડીસુ સાહેબોને માટે, તમામ પાલક સાહેબોને માટે, તમામ મંડળીઓને માટે તમારી દયા અને કૃપા માંગીએ છીએ. અમારી આખી MCI માં પણ જે લોકો કોરોનાથી સંક્રમિત છે પ્રભુ, તમે એક વ્યક્તિને ઓળખો છો ત્યારે પ્રભુ એમને સ્પર્શ કરો અને ઝડપથી પ્રભુ સાજાપણું આપો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને અમારા ગુજરાત રાજ્યમાં અમારી તમામ 99 ડિસ્ટ્રિક્ટને માટે, અમારા એક શહેરોમાં જે રાત્રિ અત્યારે કર્ફ્યુ છે અને જે પરિવારોમાં પ્રભુ કોરોનાથી સંક્રમિત અમારા વાલાઓ છે, જે ક્વોરન્ટાઇન છે, એ બધાને માટે પ્રભુ તમારી કૃપા, તમારું સાજાપણું, તમારું બળ પ્રભુ અમે માંગી લઈએ છીએ. અને વિશેષ પ્રભુ આગામી આ ઠંડીની સિઝન છે ત્યારે પ્રભુ કોરોના વધારે ન ફેલાય પણ ઝડપથી પ્રભુ એ વેક્સિન આવી જાય અને પ્રભુ ઝડપથી આ રોગમાંથી અમે મુક્ત થઈએ એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અન્ય જે વાલાઓ ભારતમાં, પરદેશમાં, ગુજરાતમાં, અમદાવાદ અને અન્ય શહેરોમાં પ્રભુ જે લોકો કોરોનાથી સંક્રમિત છે એ બધાને માટે પણ તમારી કૃપા અને તમારું સાજાપણું માંગીએ છીએ. અમારી ભારત સરકાર, ગુજરાત રાજ્ય દ્વારા જે બધા પ્રયત્નો થઈ રહ્યા છે એ બધું આખરે આશીર્વાદિત થાય અને એમાં પણ કોઈ પણ રીતે શૈતાનને શૈતાનના કુયુક્તિઓ ફાવી ન જાય પણ પ્રભુ આખરે આ બધા કાર્યોમાં તમારી કૃપા, તમારો આશીર્વાદ, તમારું બળ અમે જોઈ શકીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ફરી એકવાર આ ભજન સેવાને અને આ મધ્યસ્થીની પ્રાર્થનાને અમે તમારા સમર્થ હાથોમાં જ સોંપતા અમારી પ્રાર્થના અમારા ત્રિએક ધન્ય પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને તેનો અંગીકાર કરો. આમીન. સારું, આવો આ સમય આપણે પ્રભુના વચનો તરફ આગળ વધીએ અને બાઇબલમાં લુકની લખેલી સુવાર્તા અને એનો પહેલો અધ્યાય અને એની 26મી કલમથી 38મી કલમ સુધી આપણે પ્રભુના વચનોમાંથી વાંચીએ. લુક એનો પહેલો અધ્યાય અને એની 26મી કલમથી 38મી કલમ સુધી આપણે પ્રભુના વચનોમાંથી વાંચીશું. પાન નંબર 54, 54 નંબર. પણ એ પહેલા આપણે બાઇબલ સ્તોત્રમાં જોડાઈએ. કેવો અદ્ભુત ભંડારા દેવનું આ વાચદાના, બંને સાથે પરીશું. મારું બાઇબલને હું, મારું બાઇબલને હું. સારું, આવો આપણે પ્રભુના વચનોમાંથી લુકની લખેલી સુવાર્તા એનો પહેલો અધ્યાય એની 26મી કલમથી 38મી કલમ સુધી પ્રભુના વચનોમાંથી વાંચીએ. અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહેશે. 6 મહિને ગાબ્રિએલ દૂતને નાઝરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના યુસુફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને તેને કહ્યું કે હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે. દૂતે તેને કહ્યું કે હે મરિયમ, બીમા, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત પરનો દીકરો કહેવાશે અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યસન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. જો તારી સગી એલિઝાબેથે પણ ગળપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે
અને જે વાંજણી કહેવાતી હતી તેને આ 6ઠ્ઠો મહિનો જાય છે, કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગર નહીં થશે. મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે મને થાવ. ત્યારે દૂત તેની પાસેથી ગયો. ત્યાં સુધી પ્રભુના વચનને પ્રભુ આશીર્વાદિત કરે. આવો આપણે મંડળીની કેટલીક અગત્યની જાહેર ખબરો પણ સાંભળી લઈએ. સૌપ્રથમ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ એડવન્ટ સિઝનના 3rd સન્ડેમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું અને પ્રેમી સલામ પણ પાઠવું છું. આપની સતત પ્રાર્થનાઓ મારી મંડળીને માટે હોય છે અને એના માટે આપ સતત એ જાગૃત રહીને મારા માટે પ્રાર્થના કરો છો. એના માટે આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આભાર માનું છું. ખાસ કરીને જે મંડળીની જાહેર ખબરો છે આ પ્રમાણે છે. આવતા રવિવારની ભજન સેવા સમયસર 9 વાગે ઘરેથી જ ફેસબુક પર ઓનલાઈન થશે અને એમાં તમે બધા જોડાશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. આવતા શુક્રવારની જે રાત્રે 9 વાગે પ્રાર્થનાની સંગત છે એ પણ રાત્રે 9 વાગે એ ઓનલાઈન ફેસબુક પર જ મળશે અને એમાં પણ તમે જોડાશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. અગાઉ પાસ્ટોરેટ કમિટીએ જે નક્કી કર્યું છે એ પ્રમાણે ખાસ કરીને નાતાલ ભજન સેવા જે આપણે હોલ અત્યારે ખાસ કરીને આપણે જે દેશમુખ હોલ જે છે ત્યાં એ નાતાલની ભજન સેવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં પ્રેમ ભોજનની પણ સંગત રાખવામાં આવી છે અને એટલે ખાસ કારભારીઓ તમારી મુલાકાત લેશે અને જે પ્રમાણેની વ્યવસ્થા છે એમાં તમે જોડાશો, સહકાર આપશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. એ સાથે પાસ્ટોરેટ કમિટીમાં નાતાલના નજરાણા તરીકે 1 દિવસનો પગાર જે દર વર્ષે જુદી જુદી મંડળીઓમાં આપીએ છીએ એ જ રીતે આપણે હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચમાં પણ કારભારીઓ તમને કવર આપશે. જો હજુ તમારી પાસે કવર ન પહોંચ્યા હોય તો તમે મારો સંપર્ક અથવા કારભારીઓનો સંપર્ક કરીને પણ નાતાલના નજરાણાના કવર મેળવી લેશો અને તેમાં તમારો 1 દિવસનો પગાર ઓછામાં ઓછો વધુ જો આપવા ચાહો તો પ્રભુની કૃપામાં તમે એમાં આપી શકો છો. એથી વિશેષ કારભારીઓ તમારા ઘરની જે સંખ્યા એને જણાવશો કે જેથી કરીને જમવાની વ્યવસ્થાઓમાં પણ આપણે આગળ વધી શકીએ. કેરલ્સ જે અત્યારે ખાસ આ વિસ્તારોમાં આપણે ફરી રહ્યા છે અને એમાં બધા જ કુટુંબોનો સહકાર મળી રહ્યો છે અને એના માટે પ્રભુનો આભાર જ માનીએ છીએ. જે વાલાઓ એમાં મહેનત કરી રહ્યા છે, ગાવા વગાડવા માટે સાથે રાત્રે આવી રહ્યા છે, એ દરેકને માટે પ્રભુના નામમાં, બધાના નામ હું કહેતો નથી પણ પ્રભુ એ બધાને જાણે છે અને એટલે એનો આશીર્વાદ તમ સર્વને પ્રભુ આપે એવી પણ ખાસ પાળક તરીકે મારી વિનંતી છે. બીજી એક ખાસ જાહેર ખબર, આપણે પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ કે આ વર્ષે આપણી હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચને હજુ તો એવું કહી શકાય કારણ કે સપ્ટેમ્બરમાં શરૂઆત થઈ માનનીય બિશપ સાહેબ અને ત્યાર પછી સપ્ટેમ્બર અડધો મહિનો, ઓક્ટોબર, નવેમ્બર અને આ ડિસેમ્બર 3-3.5 મહિનાના ગાળામાં પ્રભુએ આપણને બહુ જ મોટી કૃપા આપી છે. મંડળી ખૂબ સારી રીતે આગળ વૃદ્ધિ પામી રહી છે. એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને શરૂઆતથી આપણે મંડળીમાં ન્યૂઝ બુલેટિન પણ છપાવી શકીએ છીએ. એના માટે પ્રભુનો આભાર માનીએ. અને આ વર્ષે મંડળીના તમામ વાલાઓની ઈચ્છા હતી કે પ્રથમવાર આપણી મંડળી શરૂ થઈ છે ત્યારે શરૂઆતથી આપણે મંડળીનું કેલેન્ડર પણ એ છાપવામાં આવે અને એટલા માટે ખાસ કરીને આ વર્ષે આપણે હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચનું કેલેન્ડર પણ એ છાપવામાં આવ્યું છે અને એટલા માટે પ્રભુનો આભાર માનીએ છીએ. જે મંડળીના જ વાલાઓએ એક પેજ એમાં સ્પોન્સર કર્યું છે અને એના માટે પ્રભુનો આભાર જ માનીએ છીએ. અને આ કેલેન્ડર પણ કારભારીઓ તમારા ઘરે મુલાકાતે આવશે ત્યારે એ કેલેન્ડર પણ તમને ફ્રીમાં આપવામાં આવશે અને એના માટે પણ આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. તમે તમારી પ્રાર્થનાઓમાં આ કેલેન્ડરને અને સેવાઓને અને મંડળીની સેવાઓને યાદ રાખશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. સારું, આ સમય આપણે ખાસ જે બીજી અન્ય જાહેર ખબરો છે એ પાછળથી હશે તો તમને જણાવી દેવામાં આવશે. પણ સતત હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચને માટે તમારી પ્રાર્થનાઓ તમે ચાલુ રાખશો કે આ મંડળી ઝડપથી વૃદ્ધિ પામે. હજુ ચર્ચ પ્રોજેક્ટના માટે આપણે આગળ વધવા માંગીએ છીએ, એમાં ઝડપથી આપણે આગળ વધીએ અને જાન્યુઆરીથી આપણે પ્રોજેક્ટમાં પણ આગળ વધીએ કે જેથી કરીને આ મંડળીને એક સુંદર પ્રભુ મંદિર પણ પ્રાપ્ત થાય અને પ્રભુની ઈચ્છા છે કે આ મંડળી દિન તો દિન વૃદ્ધિ પામે અને એટલા માટે તમે બધા સહકાર આપશો, પ્રાર્થનાઓ કરશો અને ખાસ તમારા પ્રેમથી, ઉદારતાથી અર્પણો લાવશો કે જેથી કરીને આ મંડળી
વધુ ને વધુ આગળ વધી શકે. આ બધી જાહેર ખબરોને માટે આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પણ આવકાર કરીએ છીએ અને આભાર માનીએ છીએ. સારું, આવો આપણે આ સમયે પ્રભુના વચનો તરફ આગળ વધીએ. પણ એ પહેલા સ્તુતિ આરાધનામાં જઈએ અને ગુજરાતી વિભાગમાંથી 64 નંબરનું ગીત ખુશી ખુશી છે આજ, એ ગીત ગઈએ, પ્રભુની સ્તુતિ કરીએ, ત્યારબાદ પ્રભુના વચનોમાં આપણે આગળ વધીશું. ગુજરાતી વિભાગમાંથી
આંખો બંધ કરીએ અને પ્રાર્થના કરીએ અને પ્રભુના વચનને માટે પ્રભુની સહાય માંગીએ. આપણી જગ્યાએ બેસીને આપણે પ્રાર્થનામાં જોડાઈએ. અતિ પવિત્ર વચનો આપનાર, સાંભળનાર, બોલનાર, વચનો પાડનાર અને પઢાવનાર ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે સવારે પ્રભુ અત્યાર સુધીની ભજન સેવામાં તમારા આત્માની દોરવણી આપી, સ્તુતિ આરાધનામાં મદદ કરી. અને પ્રભુ હવે અમે તમારા મૂલ્યવાન વચનો કે જે અમારા જીવનોને માટે સતત તમારું દોરવણી, બળ, સામર્થ્ય પૂરું પાડે છે, એ વચનો સમજવાને માટે તમારી સમક્ષતામાં અમારી જાતોને લાવી હશે. પ્રભુ તમે આજે અમારી સાથે વાત અને વ્યવહાર કરો, તમે અમારી સાથે બોલો. અને આજે સવારે અમારા માટે તમારું જે આત્મિક ઉત્તેજન છે પ્રભુ તમે પૂરું પાડો. મુજબડ પાત્રને પણ પ્રભુ તમારા સમર્થ હાથોમાં સોંપું છું. પ્રભુ તમે બોલો અને આજે અમે સાંભળીએ એવી કૃપા માંગતા આ વચન તમારા હાથમાં સોંપીએ છીએ. મારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, તેનો સ્વીકાર કરો. આમેન. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને આજનું આપણું જે વચનનું જે થીમ છે, યુનિક પર્સનાલિટી ઓફ ક્રિસમસ. જ્યારે આપણે આ એડવન્ટ સિઝનમાં એન્ટર થયા છે અને આજે આ થર્ડ સન્ડેમાં પ્રભુએ આપણને કૃપા આપી છે. અને જ્યારે આપણે નાતાલ આવે ત્યારે જુદી જુદી રીતે એ નાતાલને ઉજવીએ છીએ. નાતાલના પ્રસંગોને સમજીએ છીએ. પ્રભુ ઈસુના જન્મના સમયે પ્રસંગોનું શું મહત્વ છે, એ આજુબાજુના જે પ્લેસીસ છે એનું પણ ખાસ મહત્વ છે, એ પણ આપણે જોઈએ છીએ. આ વર્ષે આપણે જે જોવાના છીએ કે નાતાલમાં જે પ્રથમ નાતાલના જે કેરેક્ટર્સ, જે પાત્રો છે, કે એનો પરિચય આપણે મેળવીએ. એમના જીવનોમાં ઈશ્વરમાં એવી કઈ બાબતો હતી કે ઈશ્વરના એ જન્મનો આનંદ તેઓ માણી શક્યા, અથવા કોઈક રીતે એ એમના જન્મમાં એ ભાગીદાર બની શક્યા. અને બધાને માટે આભાર માનીએ છીએ. અને એટલે ખાસ કરીને આ રવિવારથી આપણે જે યુનિક પર્સનાલિટી ઓફ ક્રિસમસ, નાતાલના સમયે જે લોકોની અજોડ એ વ્યક્તિત્વ છે, એ પાત્રો છે, ચરિત્ર છે, એ ગુણો દર્શાવતા પાત્રો છે, એને આપણે એલોબ્રેટ કરવા માંગીએ છીએ, એને જાણવા માંગીએ છીએ, એને સમજવા માંગીએ છીએ, એના આધારે કશુંક શીખવા માંગીએ છીએ. અને જ્યારે આપણે આ નાતાલના પાત્રોની વાત કરીએ છીએ ત્યારે પ્રથમનું પાત્ર એ આપણને જે દેખાય છે, અને તો બહુ પ્રભુ ઈસુની નજીકનું પાત્ર, કે જેને પ્રભુ ઈસુના જન્મ પહેલા પણ જણાવવામાં આવ્યું, અને તો પ્રભુની મહાન સેવિકા મરિયમનું પાત્ર. અને આજે સવારે આપણે કેટલીક બાબતો એ મરિયમ સંબંધી એ જોવા માંગીએ છીએ. અને ખાસ કરીને નવા કરારમાં જો આપણે જોઈએ તો લગભગ 7 જેટલી બહેનોના નામ એ મરિયમ જોવા મળે છે. પરંતુ એ બધી જ જે 7 બહેનોમાં છે એમાં જો કોઈ સેન્ટ્રલ રોલ હોય તો એ મેરી, ધ મધર ઓફ જીસસ ક્રાઇસ્ટ, એટલે કે ઈસુ ખ્રિસ્તની માતા, એ મરિયમનું સ્થાન આપણે જોવા મળીએ છે. લુક અને એના 3 અધ્યાયમાં જોઈએ તો ખાસ કરીને ત્યાં એ આ જે મરિયમ છે એની વંશાવળી આપવામાં આવી છે. The genealogy of the Mary is given in Luke 3rd. અને એટલા માટે લુકના 3 અધ્યાયમાં જો આપણે દૃષ્ટિ કરીએ તો ત્યાં એ આપણને એની વંશાવળી જોવા મળે છે. એમાં લુક 3 અધ્યાય અને એની 23મી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં આ બાબત આપણને જાણવા મળે છે. અને ત્યાં પ્રમાણે લખ્યું છે, ઈસુ પોતે બોધ કરવા લાગ્યો ત્યારે તે આશરે 30 વર્ષનો હતો અને ધાર્યા પ્રમાણે તે યુસુફનો દીકરો હતો, જે એલીનો દીકરો. અને એટલા માટે 23 થી 31મી કલમ સુધી જો આપણે વાંચીએ તો ત્યાં આપણને બહુ અજાયબ જેવી એ વાતો શીખવા મળે છે. અને ત્યાં આપણે જોઈ શકીએ છીએ she is shown as a daughter of હેલી, અને ખાસ કરીને હેલીની દીકરી એ આ મરિયમ એ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી એ ખાસ કરીને લુક 3 અને 23 થી 31 કલમમાં જોઈએ તો કહે છે કે એ દાઉદના કુળમાં જે યુસુફ એટલે જે એ દાઉદના કુળમાં જોવા મળે છે. અને ત્યારબાદ એ જ દાઉદના કુળમાં એ દાઉદના દીકરા નાથાનની જે વંશાવળી છે એમાંથી જ જાણે કે આ મરિયમનો પણ એ આપણને વંશાવળી જોવા મળે છે. અને એટલે લુક 3 અને 23 થી 31 જો ઘરે જઈને તમે વાંચો તો મરિયમ એ કયા કુળમાંથી આવે છે, કઈ વંશાવળીમાંથી આવે છે, જે અગાઉથી દેવની યોજના હતી
કે દાઉદના કુળમાં એ પ્રભુ જન્મ લે. યુસુફ અને મરિયમ બંને એ પ્રભુની વ્યવસ્થા પ્રમાણે કુળોમાંથી પ્રભુએ એમને પસંદ કર્યા. અને ત્યાર પછી જો આપણે જોઈએ એટ ધ ટાઈમ ઓફ કન્સેપ્શન ઓફ જીસસ, ઈસુનું જે સંદર્ભીકરણ છે, અને ત્યાં આપણે જોઈએ છે ઈસુના જન્મ સંબંધી, ત્યારે એ ઈસુનો જન્મ થાય એ અગાઉ આ જે સ્ત્રી મરિયમ છે એનું વ્યભિચાર એંગેજ એ જોસેફ યુસુફ નામના માણસ સાથે થયું હતું, કે જે પણ ડેવિડ એટલે કે દાઉદના કુળમાંથી સુલેમાન થ્રુ સુલેમાન અને ત્યાર પછી દાઉદના કુળમાં એ આપણે એનો જન્મ એ જોવા માંગીએ છીએ, એટલે ખાસ દાઉદના કુળમાં એ જોઈએ છે. અને ત્યાર પછી આપણે જોઈએ તો એના માતા તરીકે, એના પિતા તરીકે, through his parents Jesus was legally entitled to the throne of David અને living in Nazareth. અને પછી એના માતા પિતા તરીકે આપણે જે પ્રભુ ઈસુના સંબંધી જે 26મી કલમમાં વાંચ્યું, અને ત્યાં 6 મહિને ગાબ્રિએલ દૂતને નાઝરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારીને પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. અને એટલા માટે ત્યાં લખવામાં આવ્યું છે કે લિવિંગ ઇન નાઝરેત, કે તેઓ નાઝરેતમાં એ રહેતા હતા. ત્યાર પછી ખાસ કરીને એ આપણે જોઈએ છે ત્યાં કે મરિયમ એ ખાસ કરીને જે એલિઝાબેથ કે જે એના બહુ નજીકના સગપણમાં હોય એવું બાઇબલ આપણને જણાવે છે. અને ખાસ કરીને યોહાન બાપ્તિસ્માની માતા એલિઝાબેથને મળવા જાય છે. લુક 1:39 થી 55 અને 56 આપણે વાંચીએ તો ત્યાં આ વાત જોવા મળે છે. એ ટ્રાવેલિંગ શરૂ કરે એ પહેલા ત્યાં એ બેથલેહેમ to be taxed under the orders of Augustine. અને સંત ઓગસ્ટીન જે હોય છે, અને એના સમયમાં જે ખાસ કરીને ઓગસ્ટસના સમયમાં એ ત્યાં એ ટેક્સની વાત ટેક્સ એ માટે ત્યાં બેથલેહેમ બધાએ જવાનું હોય છે. અને પછી આપણે જોઈએ છીએ લુક 2:1-20 કે ત્યાં બેથલેહેમમાં પ્રભુ ઈસુનો જન્મ થાય છે. અને ત્યાર પછી માગીઓ ઈસુને મળવા આવે છે. અને ત્યાર પછી યુસુફ અને મરિયમ અને એ આખા ઇજિપ્તમાં અને હેરોદ અને એ ખાસ બાળકોની શોધ કરવા એ આપણે જોયું. અને ત્યારબાદ જે યુસુફ છે એના ફેમિલી અને પ્રભુ એને લીડ કરે છે, અને એ રીતે આ કુટુંબનો પ્રભુ બહુ મોટો ઉપયોગ કરે છે. પણ આજે જે અગત્યની વાતો મરિયમ સંબંધી જે શીખવા માંગીએ છીએ કે મરિયમ માટે એક શબ્દ કેવો હોય તો એ ગ્રેસ અથવા તો કૃપા પામેલી એવું કહી શકાય. કારણ કે આજનું મારું જે આધાર વચન છે, અને તો પહેલો અધ્યાય લુક અને એનો 38મી કલમ, મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે મને થાવ. ત્યારે દૂતે તેની પાસેથી ગયો. અને એટલે જ્યારે આ મરિયમ સંબંધી કેટલીક બાબતો આપણે જોઈએ છીએ ત્યારે આપણને પણ ઘણી બધી વાર આશ્ચર્ય થાય કે આ તો કયા પ્રકારની સ્ત્રી, કે બહુ ભયંકર પરિસ્થિતિઓ હતી. કોઈકે તો એ પ્રમાણે કહ્યું છે કે પેન ટુ પ્લેઝર નું જો કોઈ કેરેક્ટર હોય બાઇબલમાં તો એ મરિયમ છે. બહુ ભયંકર સંકટ મુશ્કેલીઓમાંથી પ્રભુ એને આનંદ તરફ, પેન ટુ પ્લેઝર તરફ પ્રભુ લઈ જાય છે. મરિયમ માટે ઘણી બધી બાબતો આપણે જાણીએ છીએ, પણ આજે સવારે કેટલીક અગત્યની બાબતો એ આપણે શીખવા માંગીએ છીએ. ઉત્પત્તિનું પુસ્તક અને એનો 3જો અધ્યાય અને એની 15મી કલમ, ઉત્પત્તિ 3 અને એની 15મી કલમ. અને ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાન ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ, કે તારું માથું ચૂસશે ને તું તેની એડી ચૂસશે. ને આ વાત એ લખવામાં આવી છે કે સ્ત્રીઓએ ગંભીર પરિસ્થિતિમાંથી એ પસાર થવું પડશે. અને એ વાત જાણે કે પ્રભુ એ શીખવા માંગતા હતા. અને બીજું કે ઈશ્વર એ એના બાળકોના એ આશીર્વાદિત રૂપે આગળ વધારવા માંગતા હતા. ત્યાર પછી જો આપણે યશાયા 7 અને 14 પણ એ લખવામાં આવ્યું છે કે જુઓ કુમારી ગર્ભવતી થશે. ને આ બધા જે પ્રબોધકોની પ્રબોધવાણીઓ છે, અગાઉથી પણ ઈશ્વરે એ એના મનમાં
આ મરિયમને પસંદ કરેલી સ્ત્રી તરીકે આપણે જોઈ શકીએ છીએ. બીજી મરિયમના કેરેક્ટર્સ વિશે આપણે ઘણી બધી બાબતો એ કહી શકીએ અને એ આપણે ટૂંકમાં જોવા માંગીએ છીએ. આજે સવારે જે મરિયમ કે જે નાતાલનું ખૂબ નજીકનું પાત્ર કે જેને આપણે જોવા માંગીએ છીએ, એમાંથી 3 બાબતો એ આપણે એના સંબંધી જોવા માંગીએ છીએ. પહેલી, ફેથ ઓફ મેરી, અને એટલે કે વિશ્વાસ. મરિયમનો વિશ્વાસ એ પ્રભુ પરનો ખૂબ અગત્યનો છે. કારણ કે જો એ પ્રભુ પર વિશ્વાસ ન કરતી હોત તો કદાચ એ દૂતની વાત એને ગણકારી ન હોત. કારણ કે પ્રભુ પરનો વિશ્વાસ હોવો એ જ મહત્વની વાત છે. અને એટલે ત્યાં લખવામાં આવ્યું છે મરિયમ માટે કે એ કુમારિકા હતી અને એનું નામ મરિયમ હતું. અને દૂત તેની પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી, તું સુખી રહે અને પ્રભુ તારી સાથે છે. અને આટલી વાત એ જ્યારે કહી ત્યારે મરિયમ પણ એક વિશ્વાસુ સ્ત્રી હતી અને એ જાણતી હતી. તેમ છતાં એ પોતે જાણે કે એના ગભરાટ એના મગજમાં, એના વિચારોમાં, એના મનમાં આવી ગયો હશે કે આ તે કઈ જાતની સલામ છે. અને ત્યાં પછી દૂત એ વિશેષ રીતે એને જણાવે છે. અને ખાસ કરીને જો આપણે યહૂદી ટ્રેડિશન જોઈએ કે જો કુંવારી એ ગર્ભવતી માલુમ પડે તો એ યહૂદીઓના નિયમ પ્રમાણે પથ્થરે મારવાની વાત હતી. એને બહુ મોટી સજાઓ હતી. એને કેટલું બધું સહન કર્યું હશે, કેટલી બધી લોકોની વાતો સાંભળી હશે, લોકોની એ જે ગંદી વિચારો છે એ એને સાંભળવું પડ્યું હશે. પણ એ બધામાં એનો પ્રભુ પરનો વિશ્વાસ એ ગજબનો મજબૂત જોવા મળે છે. અને વાલાઓ, આ નાતાલે કદાચ આ કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે આપણે જે રીતે નાતાલ ઉજવવી જોઈએ કદાચ ન પણ ઉજવી શકીએ, પણ નાતાલ એ પ્રભુના વિશ્વાસનું મજબૂત કરનારું પળ છે અને એ પર્વ છે. અને એ પર્વમાં આપણે આપણા વિશ્વાસને મજબૂત કરવાની જરૂર છે. આ મરિયમના જીવનમાં પ્રભુ ઈસુ આવ્યા અને એમના કુખે જન્મ લીધો અને આખા જગતનો ઉદ્ધાર કર્યો. અને એનું જે મુખ્ય રીઝન હતું એ તો એ હતું કે મરિયમનો વિશ્વાસ. અને તેવાલાઓ, આજે આપણે નાના છીએ, મોટા છીએ, નાના ઘરો છે, મોટા છીએ, ઘર છે, મોટું કુટુંબ છે, નાનું કુટુંબ છે, આર્થિક વ્યવસ્થા કદાચ સારી નથી, પણ એ બધાની ઉપર પ્રભુ પરનો વિશ્વાસ એ પ્રભુ આપણા હૃદયમાં જોવે છે. આપણો જેવો વિશ્વાસ છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા અને જેટલા લોકોને તેઓ મળ્યા અને બધાને જ્યારે આશીર્વાદો આપ્યા, સાજાપણું આપ્યું, ત્યારે એક જ વાત પ્રભુએ વારંવાર કીધી, તું તારા વિશ્વાસે ઘરે જા, તું તારા વિશ્વાસે સાજી થઈ છે, તું તારા વિશ્વાસે આશીર્વાદિત થયો છે. અને આ બધી વાતોમાં પ્રભુ એ ઇમાનુએલ છે, દેવ આપણી સાથે છે. અને દેવ એ મરિયમના વિશ્વાસની જેમ આપણને પણ આજે ઢંઢોળે છે અને કહે છે કે આપણે પણ મરિયમની જેમ વિશ્વાસુ બનીએ, કે જેથી કરીને આ નાતાલે પ્રભુ ઈસુનો જન્મ એ આપણા હૃદયમાં થાય. કારણ કે મરિયમના વિશ્વાસને કારણે એ આખા જગતના ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ મરિયમના ઉદરે થયો. અને પ્રભુએ મરિયમ દ્વારા આ પૃથ્વીમાં પ્રવેશ પામ્યા. કેટલી મોટી વાત! ઈસુની માં મરિયમ કહેવાનું બિરુદ પ્રભુએ મરિયમને આપ્યું. અને એનું એક જ કારણ, મરિયમનો વિશ્વાસ. ત્યાર પછી જે મરિયમની બીજી વાત જોવા મળે છે અને તો ફેવર ઓફ ગોડ. જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે પ્રભુની ચોઈસ બની જઈએ છીએ, પ્રભુની પસંદગી બની જઈએ છીએ, પ્રભુના એ લોક બની જઈએ છીએ. કારણ કે જેમ અગાઉ મેં વાંચ્યું પ્રબોધકોમાં, પુસ્તકોમાં, જૂના કરારમાં અને નવા કરારમાં પણ જે પ્રબોધવાણીઓ, અને એમાં બહુ પહેલાથી પ્રભુએ આ મરિયમને પસંદ કરી. કારણ કે મરિયમની સાથે દેવ હતા. ફેવર ઓફ ગોડ ફોર પ્રોમિસ. વચનને માટે મરિયમ નો પક્ષ, મરિયમની કેમ આવું બન્યું? કેમ બીજી કોઈ સ્ત્રીને પસંદ ના કરી? જેમ આપણે અગાઉ વાંચીએ છીએ કે 7 સ્ત્રીઓ નવા કરારમાં હતી, પણ આ જ મરિયમ ને પસંદ પ્રભુએ કરી. કેમ બોલાવો? કારણ કે એના જીવનમાં ઈશ્વરને જે જોઈતું હતું, જે ઈશ્વરને ગમતું હતું, એ 3 બાબતો હતી. તો કઈ 3 બાબતો હતી? તો પહેલી બાબત, એનું સમર્પિત જીવન હતું.
સમર્પિત જીવન હતું. એના મનમાં કશુંક જુદું ચાલતું હતું. ગયા રવિવારે પણ હું કહેતો હતો કે એના મનમાં, આપણા મનમાં કશુંક ચાલતું હોય, પણ જ્યારે પ્રભુનો દૂત અથવા પ્રભુની વાણી આપણી પાસે આવે છે ત્યારે આપણા વિચારોને બદલી નાખે. એ આપણા વિશ્વાસની નિશાની છે. અને ત્યારબાદ આપણે એ નિર્ણય લઈએ અને આપણા વિચારોને દબાઈ દઈએ, આપણા ઈરાદાઓને આપણે મૂકી દઈએ અને હવે ઈશ્વર શું છે એ કહેવા, ઈશ્વરના કહ્યા પ્રમાણે કરીએ અને સમર્પિત જીવન છે. અને એટલે ઈશ્વરની પસંદગી પામેલું પાત્ર એ મરિયમ હતું, કારણ કે સમર્પિત જીવન જીવનારું પાત્ર હતું. સમર્પિત જીવન જીવવાનું. આપણે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ પ્રભુને સમર્પિત બાળકો બનીએ. પ્રભુના માટે આપણા જીવનોને ગમે તે સ્ટેજ ઉપર જવું પડે આપણે તૈયાર રહીએ, અને એ પ્રભુ આપણી પાસે માંગે છે. ત્યાર પછી જે મરિયમનું જે ફેવર ઓફ ગોડ હતો, એ પસંદગી પામેલું પાત્ર હતું, કારણ કે એનું જીવન એ સુસંગત જીવન હતું. બધાની સાથે એ સંગતમાં, ઈશ્વરની સાથેની સંગતમાં અને માણસોની સાથે પણ સંગતમાં. અને એટલા માટે આ એક કેરેક્ટર એવું હતું કે જે જન્મથી લઈને પ્રભુના મરણ સુધી પ્રભુએ પોતાની સાથે રાખ્યું. સુસંગત, બધાની સાથે સરખી રીતે વ્યવહાર કરનાર પાત્ર હતું. અને ઘણી બધી વાર આ બહુ મોટી વાત છે. પ્રભુ ઈસુનો જન્મ આ સ્ત્રી મરિયમ કે જે પ્રભુની માતા તરીકે આપણે એને બિરુદ મળ્યું, એ સ્ત્રીમાં સુસંગત હતી, પક્ષપાત ન હતો. બીજા અર્થમાં આપણે ઘણી બધી વાર સેવાઓમાં એવું થાય છે, આપણે મારું તમારું કરીએ છીએ, એક આંખે જોઈએ છીએ, પણ બાઇબલ કહે છે કે મરિયમ એ સુસંગત સ્ત્રી હતી. અને એટલે પ્રભુએ એવા પાત્રને પ્રભુની માં બનવાનું. ત્યાર પછી જે આપણે જોઈએ છીએ કે આ જે મરિયમ હતી, જે સ્ત્રી હતી, એના જીવનમાં સેવામય જીવન હતું. સતત પ્રભુ ઈસુની સેવા કરતી હતી. એને એવું હતું કે હું તો હવે પ્રભુ ઈસુની માં, અને એટલા માટે પ્રભુ ઈસુથી પણ મારો રોપ વધારે હોવો જોઈએ. પણ આપણે જોઈએ છીએ કે કાનાના લગ્નમાં જ્યારે ઈસુ જાય છે સાથે, અને ત્યારે એક દ્રાક્ષરસ ખૂંચે અને કારભારીઓને કહે છે કે ના ના લાવો હું કહી દઉં પ્રભુ ઈસુને કે આ કરી દેવું નહીં. પણ એને કારભારીઓને ઈસુ પાસે મોકલ્યા કે એ કરી શકે છે. અને ત્યારે દેખાય છે એ પોતે પોતાનો દીકરો છતાં પણ એ જાણતી હતી કે આ તો દેવનો દીકરો છે, અને એટલા માટે સતત એને પ્રભુ ઈસુની સેવા પણ કરી. અને માનવ આપણે આપણી મધ્યે પ્રભુ ઈસુ આ નાતાલે 2020માં જન્મ લીધો છે, અને આપણને એ કદાચ આપણા જીવનમાં જન્મ નથી થયો, તો આપણે આ સેવામય જીવન આપણે લગાવવાની જરૂર છે. એટલે મરિયમ ને ઈશ્વરે પસંદગી કરી, એની પાછળ આ 3 કારણો. એનું સમર્પિત જીવન હતું, સુસંગત જીવન હતું, સેવામય જીવન હતું. ત્રીજી અને અગત્યની બાબત જે મરિયમના જીવન સંબંધી આપણે શીખવા માંગીએ છીએ, અને એ તો એ છે કે જ્યારે આપણે વિશ્વાસનું જીવન હોય છે, જ્યારે ઈશ્વરની પસંદગી આપણા માટે થાય છે, ત્યારે ફુલફિલમેન્ટ ઓફ ગોડ્સ પ્રોમિસ, ઈશ્વરના જે વચનો હોય છે એની પરિપૂર્ણતા થાય છે. અને આ જીવનમાં મરિયમ માટે જે કંઈ પ્રભુના વચનો આપવામાં આવ્યા હતા, એ બધા જ વચનોની પરિપૂર્ણતા આપણે જોઈ શકીએ છીએ. અને એટલે વાલાઓ, જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, પ્રભુની પસંદગીનું પાત્ર બનીએ છીએ, અને ત્યારે પ્રભુ આપણા જીવનમાં એના ઈરાદાઓને પરિપૂર્ણ કરે છે. મરિયમ એક સામાન્ય સ્ત્રી જ હતી વાલાઓ, તેમ છતાં પ્રભુએ એનો બહુ જ મોટો બહોળો ઉપયોગ કર્યો. આપણે પણ જ્યારે સામાન્ય વ્યક્તિ હોઈએ છીએ, જો પ્રભુને સ્વીકારીએ છીએ, પ્રભુની આધીનતામાં જીવન જીવીએ છીએ, પ્રભુ પર વિશ્વાસ રાખીને ચાલીએ છીએ, તો પ્રભુ આપણા જીવનોમાં પણ ચમત્કારો સર્જી શકે છે. પ્રભુ આપણા મારફતે એ ચમત્કારો સર્જી શકે છે. પ્રભુ આપણા મારફતે એ પ્રભુની સ્તુતિ કરાવી શકે છે. પ્રભુ આપણા મારફતે એ રોજે રોજ લોકોને એની પાસે લાવી શકે છે. અને એટલા માટે માતા હોવાનું બિરુદ પ્રભુએ આપ્યું. જો તમે ઈસુએ કદી એ માતાને, મરિયમને માતા તરીકે કહીને બોલાવ્યું નથી, સ્ત્રી તરીકે એને ઉદ્બોધન કર્યું છે. યોહાન 2:4, 19-26. પણ તેમ છતાં
એ ઈશ્વરની માતા તરીકે કદી એને પોતે એ પોતાની જાતને એને ગણાવી નથી. અને ત્યાં એની નમ્રતા દેખાય છે, ત્યાં એનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ, કારણ કે એ જાણતી હતી કે એ આ માણસ તરીકે ઈસુની માં છે, પણ ખરેખર ઈસુની માં એ દેવની માં નથી. અને એટલે વાલાઓ એને બિરુદ આપ્યું પ્રભુએ, એટલે માન આપ્યું, પણ એ સત્યતા જાણતી હતી ને એટલે કદી એને પ્રભુની માં હોવાનો દાવો કર્યો નથી. આપણે ચોક્કસ આજે સ્વીકારીએ છીએ એ માન પાત્ર વ્યક્તિ એ ઈસુની માનું બિરુદ મળ્યું, પણ ખરેખર ઈશ્વરે એ મરિયમનો ઉપયોગ કર્યો. અને આજે પ્રભુ તમને મને કહે છે કે એ એની કૃપામાં, કારણ કે ત્યાં મરિયમ માટે વારંવાર એક શબ્દ લખ્યો કે એ કૃપા પામેલી કૃપા એના જીવનને ઈશ્વરે બહુ જ મોટા આશીર્વાદ તરીકે આપી. અને ઘણી બધી વાર આપણે જોઈએ છે કે ઈશ્વરની કૃપા એ આપણા જીવનોમાં પણ એ આપી શકે છે. અશક્ય બાબત, કુંવારી અને બાળકને જન્મ આપવો એ સહેલું નથી વાળો, પણ તેમ છતાં પ્રભુએ એ અશક્ય બાબતોને એના જીવનને માટે શક્ય કરી. જો આપણે પણ પ્રભુની આગળ આપણા જીવનો, આપણો વિશ્વાસ આપણે મજબૂત કરીએ છીએ, પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, તો આપણે પણ પ્રભુનું પસંદ કરેલું પાત્ર બની શકીએ છીએ અને પ્રભુ આપણા જીવનને પણ ઉપયોગી પાત્ર તરીકે બનાવી શકે છે. અને આજે સવારે મારી એ જ પ્રાર્થના, શુભેચ્છા આપ સર્વને પણ પ્રભુ એના પસંદગી કરેલા પ્રાર્થના, એના વિશ્વાસજન્ય પાત્ર અને પ્રભુ આગામી દિવસોમાં ઉપયોગ કરે અને હેબ્રોન મંડળી ખૂબ વૃદ્ધિ પામે એવી પણ મારી પ્રાર્થના છે. આપ સર્વને માટે ફરી એકવાર પ્રાર્થના કરતા આવો આપણે પ્રાર્થનામાં નમીએ અને પ્રભુની કૃપા માંગીએ. અમારા અતિ પવિત્ર અને જીવંત ઈશ્વર, અમે આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. મરિયમના જીવન સંબંધી પ્રભુ અમે ઘણી બધી વાતો શીખ્યા છે અને વધારે ઊંડાણથી શીખી શકીએ છીએ, પણ પ્રભુ અમે બધા જાણીએ છીએ તમારી સેવિકાનું અદ્ભુત કમિટમેન્ટ, ડેડિકેશન, ફેથ, અને એના કારણે પ્રભુ તમે એને પસંદ કરી અને પ્રભુ તમે એના દ્વારા પૃથ્વી પર પ્રવેશ પામ્યા અને આખા જગતનો પ્રભુ તમે ઉદ્ધાર કર્યો. પ્રભુ મારા પાપોની માફી આપી, અમારા માટે બલિદાન આપ્યું. એ બધાને માટે અમે આભાર માનીએ છીએ. અમારા પાત્રો આ જીવનો પ્રભુ અમને ખાસ કરીને નાતાલના દિવસોમાં વધારે તમારા તરફ એ ખેંચે છે, તમારું બળ આપે છે, તમારું સામર્થ્ય આપે છે. ત્યારે પ્રભુ જે વાલાઓના હૃદયમાં આ પાત્ર દ્વારા, આ તમારી સેવિકા દ્વારા તમે વાત અને વ્યવહાર કર્યું છે, પ્રભુ એ જીવનો, એ સેવાકીય જીવન જીવવા માટે, સમર્પિત જીવન જીવવા માટે, સુસંગત જીવન માટે, ઈશ્વરને વિશ્વાસુપણે આગળ વધવા માટે, આધીનતા જોઈ શકીએ એવી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. સારું, આવો આપણે ભજન સંગ્રહમાંથી એક ગીત ગઈએ. 78 નંબર, ચાલો બંધુ આજે આપણ, અને પ્રભુની સ્તુતિને માટે આપણે અર્પણો પ્રભુની પાસે લાવીએ. નંબર. संचये
સારું, આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ, દાન પર પ્રાર્થના કરીએ, ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીશું અને આશીર્વચન સ્વીકારીએ. આશીર્વાદોના આપનાર અમારા જીવંત દયાળુ કૃપાળુ ઈશ્વર પિતા, ફરી એકવાર અમે તમારો આભાર માનીએ છીએ. હેબ્રોનના થોડી ઇજ્જતની આ ભજન સેવામાં તમારી ખાસ કૃપા આપી, સામર્થ્ય આપ્યું, અને પ્રભુ ખાસ જે અમને રોજગાર આપ્યા છે એમાંથી તમારી સેવા માટે આ જૂજ અર્પણો લાવી શક્યા છે, અને જે વાલાઓ ઘરે પણ લાવ્યા છે એ દરેકને પ્રભુ 160 ગણો આશીર્વાદ આપો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. ફરી એકવાર અમારા જીવનોને અમે તમારા સમર્થ હાથોમાં સોંપતા અમારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. હું આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ બુરાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત અહીં બેઠેલ નમેલ અને ઓનલાઈન જોડાયેલા તમામ ભજનિકોની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન.